પરના કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। માત્ર 3 થી 4 વર્ષ પહેલા જ બનેલ બ્રિજ ખખડધજ થતા લોકો દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે। તો બ્રિજ જર્જરિત થતા સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, જ્યારે હાલ બ્રિજ પર ફરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે આ કામ કરવાનું હતું તો આપણે આરસીસી કામ કરવાનું હતું, તો આ લોકો અહીંયા વચ્ચે ડામર પાથરી દીધું છે। ડામર પાથરી દીધો છે, બરોબર। અને મારી તો એક જ માંગ છે, પેલા મેં કીધું તમને કે આ જે ગામ છે ને એનું અમારા ગામનો કાંઈ બોર્ડ લાગેલો નથી, તો ગામનો બોર્ડ લાગવો જોઈએ। સોમનાથ ભાવનગર હાઈવે છે તે માત્ર 2 થી 2.5 વર્ષ સુધી બનવાને થયા છે। ત્યાં પુલ છે તે અમુક જગ્યાએ તૂટવાનો બનાવ છે તે અવારનવાર સામે આવતો હોય છે। ત્યારે ફરી એક તો કેસરિયાના બ્રિજ ઉપર છે તે પુલ છે તે તૂટવાની તૈયારી પર છે। રાહતદારીઓને પસાર થવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો પણ સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આપણે મંતવ્યની સ્ક્રીન ઉપર બતાવવા માંગીશ કે જ્યાં કેસરિયા ગામ નજીક છે ત્યાં બ્રિજ છે તે હાલમાં તૂટી ગયો છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તેમનું ભ્રષ્ટાચાર છે તે પણ સામે જોઈ રહ્યા છો। ત્યારે આ બ્રિજ ઉપર જે આરસીસી નું કામ કરવામાં આવેલું હતું, ત્યારે આરસીસી જે તૂટી ગઈ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી એક વખત ડામર પાથરવામાં આવ્યો હતો। ત્યારે એ ડામર પણ થોડાક જ સમયમાં તૂટી ગયો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે પુલના કોન્ટ્રાક્ટર જે બનાવના છે તેને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો, ત્યારે લોકોમાં આ પુલ ફરીથી બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના।